ફાઇનલી ફ્રેન્ડ તો જો અમે તાળા બાળા મારી દીધા છે અને હવે નીકળી જઈ નવા બ્લોગ બનાવવા ને નવી કમ્પ્લીટ થઈને નવી જર્નીમાં તો જોડાયેલા રહેજો. અને આ ફેરે તમને સ્પેશિયલ સાસણ ગીર દેખાડવાના જી તો ગીરમાં જાય જી બધાય. તો જોવો આ બધાય તાળા મારે છે, અમારા હાટુ સાહેબ તૈયાર થઈ ગયા છે અને જો છોકરાઓ બધા બેઠા છે ને આપણી ગાડી એ તૈયાર છે. હાલો હાલતા થાય, નવો બ્લોગ બનાવ્યો છે તો જોડાયેલા રહેજો, જોઈ લ્યો. હાલો આગળ આગળ દેખાડતા જાય. આપણે પહેલી વાર ગીરમાં જાય છીએ. આ અમારા વેદુબેન જોઈ લ્યો. હાલો છોકરાઓ બધા દમ પછાડા કરવાના છે, હવે શું થાય ભગવાન જાણે. તો નીકળી અને દેખાડતા જાય આગળ આગળ. ફાઇનલી મિત્રો તો આપણે છે ને જેતપુર ગેસ ભરાવી લીધો છે અને હવે જો વેદાંશી એના માસાને લઈને ગઈ તે કાંઈક ભૂખ લઈ ગઈ કરે છે. અને આ જુઓ સ્વાતિ, મારા હાહુ ને મારા પાટલા સાસુ કિરણબેન ફૂલ ગોતે છે અહીંયા. અને આપણેથી જેતપુર જુનાગઢ હાઈવે ઉપર અને જાય છે પહેલાં પરબ લેવાનું છે, એટલે પરબ હજી મેમ્બર રાહ જોવે છે. કોણ છે એ તમને ત્યાં બતાવશી આપણે કે કોણ આપણી રાહ જોવે છે. તો હાલો આગળ આગળ વધતા જાય. હલો દર્શક મિત્રો, હું છું તમારો રાહુલ વાઘેલા, જે આજે વાવડી પરબની મુલાકાતે જઈ રહ્યા છીએ. તો આપ સૌને પણ દર્શન કરાવશું. આ છે મયુરભાઈ લખતરિયા, જેની ચેનલ છે મારા કાઠિયાવાડી વાલા મિત્રો. આપણે અત્યારે સૌરાષ્ટ્રની મુલાકાતે નીકળ્યા છીએ. તો આપણે જોઈ રહ્યા છો આ છે બગસરા વાળો રોડ, જે બરફ નીકળે છે. અમારા ફેમિલી મેમ્બર રસ્તા તો અહીંયા બધા એવા જ છે, ખરાબ જ. હમણાં તમારો વારો આવશે. છોકરાઓને બોલવા દેજો, છોકરાઓને તમારા ભેગું ગાય દર્શક મિત્રો એને જોવા છે તો તમને બે શબ્દ કહે. અમારા વેદુબેન કહે ને હાલો બોલો બોલો, હાલો હાલો એને કઈ હાલો એ નથી નાખવું, માઇક નથી નાખવું, એને તો પાછી તૈયારી બહુ હોય. તમે હાલો અમારા ભેગા. તમે બધાએ સાંભળ્યું જ છે કે અહીંયા પરબવાળા રોડ ઉપર જે એક દેવકી ગાલોર ગામ આવેલું છે, તો ત્યાંના થાબડીના પેંડા બહુ વખણાય છે. તો આપણે આજ રાહુલ તરફથી બધાને પેંડા ખવડાવવામાં આવશે કે નાના નાના છોકરાઓ છે એને પેંડા તો ભાવે જ. ખાવા છે ને મિત્રો? હા, તો આપણે બસ જો 2 કિલોમીટર દૂર છે, આપણે પેંડા ખાશું. હાલો મિત્રો, આપણે પૂગ્યા છીએ પરબ તો નથી પૂગ્યા પણ દેવકી ગાલોર પૂગ્યા છે. જો અહીંયા બેઠા છે અમારા હાટુ સાહેબ લે છે દેવકી ગાલોરના પ્રખ્યાત પેડા. તો જુઓ અને આવી ગયા રાજુબેન ને જો કોલ્ડ ડ્રિંક પીવી છે ત્યાં ઊભી છે. દિયે માસન કે જો અને આ બધા ગોઠવાઈ ગયા. હાલો તો આપણે હવે અહીંયાથી આગળ વધીને દેખાડી તમને ફટાફટ પરબ. હાલો મિત્ર, તો આપણે પૂગી ગયા પરબ ધામ. જો તમે જોઈ શકો અમે બેઠા છીએ જો ઝાડવાની નીચે. જો બધા મેમ્બર થઈ ગયા, બધા મેમ્બર થઈ ગયા છે તૈયાર. પ્રસાદી લઈ લીધી છે, બહુ મસ્ત પ્રસાદી હતી આ બાજુ. તો અમારા સાધુ સાહેબ જો વેદાંતી ગઈ હો ક્યાં સાળવે ચડવા ગઈ છે. જો ના બધા આપણા ફેમિલી મેમ્બર છે. આ છે અમારા સુંદરલાલ. હા જો આ રમી છે. હાલો હવે આગળ જાય, આગળ દર્શન કરાવી. જો દર્શન કરાવવા દે તો આગળ જાય.
હા છે, લીધા લીધા, સુંદરલાલ ને લઈ લીધા. હાલો તો હવે આગળ આગળ દેખાતા જાય. બહુ મજા આવી. તો મિત્રો કેવું મસ્તીનું વાતાવરણ છે અહીંયા, અને જગ્યા બહુ મસ્ત છે. જોઈ લ્યો, આ એના વિશ્રામ ગૃહ છે, પાછળ એનો ભોજનાલય હતી, આ બાજુ મંદિર છે, ને જો જાય છે આ બધા. મેમ્બર જાજા છે. હા જો આઈડિયા કઈ કીએ છે. શું કહેવાય, શું લેવાનો પીળી બેન નો વિડીયો? એને સારું આવડે હો કીધું બોલતા. તો હાલો આગળ આગળ જાય અને દેખાડી તમને. મંદિર તો આ બાજુ છે, પણ બહુ મોડું થઈ ગયું છે, બપોર થઈ ગયું છે, એટલે દર્શન કરવા તો જાય, પણ વિડીયો ઉતારવા જશે તો ઉતારશે. જગ્યા બહુ મોટી છે. જો આ છે પરબનું મંદિર. દર્શન અમે કરી લીધા. અંદર કેમેરો અલાઉડ નથી એટલે અંદરના નથી કર્યા, તો તમે દર્શન કરી લ્યો. અને હાલો આગળ જઈને હવે આગળનો સીન દેખાડી. હજી તો ઘણું ફરવાનું છે. તો જુઓ વેદાંશી બેન રમે એકલા એકલા, સાધુ સાહેબ રાહ જોવે છે. હાલો આગળ નીકળી. મિત્ર આપણે કરી લીધા છે દર્શન. અને જો વેદાંશીને તેડવાનો વારો આવ્યો હોય, મમ્મી વહી ગઈ બારે દર્શન કરીને. હું અને સાધુ સાહેબને જાય છે પલ પલું. હાલો મળીએ આગળ. હજી અહીંયાથી તો આગળ આગળ કેટલું જવાનું છે, તમને દેખાડતા રહે. તો હાલો આગળ આગળ મળીએ ને જાય આગળ. પરબના દર્શન કરી લ્યો તમે. વિસાવદરની ટ્રેન હો, ઓલી લોકો મોટી કીએ એ છે લોકલ ટ્રેન. જો વેદુબેન હુઈ ગયા હતા, ઉઠા છે હવે. હાય વેદુ. હાલો આપણે હવે ગાડીનું સિગ્નલ ખુલે એટલે ગાડી કરવાની હાલતી, એટલે હાલો જવા દઈએ હવે. ફાઇનલી મિત્રો આપણે પૂગ્યા છીએ વિસાવદર. જો મેમ્બર બદલી ગયા છે. આમાં હતા એ આમાં આવી ગયા છે, જોઈ રહ્યા, અને એમાં હતા એ આમાં આવી ગયા છે. જો આને તો હું આમાં જો મારા હાડા શરમાઈ બહુ છે. જો એને વાળ બહુ મસ્તી ના છે, એટલે એ જો જો હા નવા નવા હાર. તો હાલો હમણાં તમને ટ્રેન બતાવી. વિસાવદર ફાટકે ઉભા છીએ અમે, અને જો પાટે ઉભા છીએ. તો હમણાં તમને બતાવી દઈ ટ્રેન ફટાફટ આવે એટલે. ચા પાણી પીવા બેઠા છે વિસાવદર. આ બધા વાંદર સેનાને જો આવું જ લેવું હોય, આ મોટો વાંદરો. રામધર પીવાઈ ગયો ચા? હાલો હાલો પી લ્યો છે. હાલો ફ્રેન્ડ્સ અમે પહોંચ્યા સત્તાધાર પૂતળા બાપાની જગ્યા છે. તો હાલો અમારા ભેગા તમને દર્શન કરાવીએ. અમારા સાટુ સાહેબ ને સાડા સાહેબ બે આ દર્શન કરે છે. મેં કરી લીધા છે, અને મારા ભેગા તમે દર્શન કરી લે. જય પૂતળા બાપા. કરી લીધા, કરી લીધા. તમે ચડાવી દીધું, આવી ગયું. ફેમિલી મેમ્બર બેઠા છે બધા દર્શન કરીને. તો હાલો હવે આગળ સત્તાધારના દર્શન કરાવી તમને. અને આવી છે જગ્યા. બહુ મજા આવી દર્શન કરવાની. આપણે પહેલી વાર આવ્યા છીએ અહીંયા દર્શન કરવા. ફાઇનલી મિત્રો આપણે ભૂતળા દાદાએ દર્શન કરી અને નીકળી. જો હાલીને આવે છે બધા. અને અહીંયા છે સત્તાધાર. અહીંયા જે સત્તાધાર. તો હાલો સત્તાધાર દર્શન કરી લઈએ અંદર, અને વિડીયો ઉતારવા દે છે તો વિડીયો ઉતારશી. નકર જો આવી રહ્યા બધા ફોન કરે છે ને. હજી તો આમ આગળ આગળ ક્યાંય જવાનું છે અમારે. અને જો વેદુબેન અને પપ્પા આવ્યા છે ને, એટલે પપ્પા સિવાય કઈ દેખાતું નથી. એને ચંપલ છે એના. છા બચા મારો રાજકુમાર હોય ચંપલ પહેરી લ્યો. નહીં પહેરે દો. હાલો તો આપણે દર્શન કરી લઈએ ફટાફટ, એટલે વિડીયો બહુ લાંબો ન થાય. કેમ કે આ વિડીયો અહીંયાથી તમને એન્ડ કરશે, અને પછી અહીંયાથી હજી ગીરનો આવશે. હજી તો અમારે આમ જવાનું છે ચિત્રાવડ, બોરવાવ,
પ્યોર ગીરમાં. તો હાલો અહીંયા દર્શન કરી લઈ. કરાવવા જેવું હોય છે ને કરવા દેતા હશે તો આપણે વિડીયો ઉતારશું, તમને દર્શન કરાવી દઈએ. ફાઇનલી મિત્રો અમે અહીંયા દર્શન કર્યા, ફોટા પાડવાની મનાઈ હતી. અને હાલો હવે અહીંયાથી અમે જઈએ છીએ આગળ. તો આગળનો વિડીયો હવે તમને બતાવશું. જો આ જે મંદિર, અહીંયા જે એનો ભોજનાલય ને આજે એનો પ્રોગ્રામ છે એટલે ગાડી એવી છે તરગારા કીએ ને એ હવાયા વ્યાસ. તો હાલો હવે આપણે જઈએ અને અહીંયાનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. નવો બ્લોગ તમને આખો મળશે. ત્યાં સુધી જય શ્રી રામ.